આઈવીવાય ગ્રોથ એસોસિએટ્સ દ્વારા સુરતમાં 15-16 જૂને 21/72 સ્ટાર્ટઅપ સેમિનારનું આયોજન અવધ ઉટોપિયા ખાતે કરવામાં આવ્યું। સ્ટીમ હાઉસ ઇન્ડિયા દ્વારા સહ આયોજિત અને અયાની લેબ ગ્રોન ડાયમંડ જ્વેલરી દ્વારા પ્રસ્તુત આ સમિટમાં 20,000થી વધુ સહભાગીઓ, 300+ સ્ટાર્ટઅપ સ્થાપકો, 100+ વીસી, 500+ રોકાણકારો અને પ્રખ્યાત ઉદ્યોગ વક્તાઓ સામેલ થશે। અગ્રણી વેન્ચર કેપિટલ ફર્મ અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સમર્થક આઈવીવાય ગ્રોથ એસોસિએટ્સ દ્વારા સ્ટીમ હાઉસ અને અયાની લેબ ગ્રોન ડાયમંડ જ્વેલરીના સહકાર સાથે 15મી અને 16 જૂને સુરતના અવધ ઉટોપિયા ખાતે તેની ફ્લેગશિપ ઇવેન્ટ 21/72 ની ત્રીજી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઇવેન્ટનો ઉદ્દેશ્ય ડાયમંડ સિટી સુરતને વૈશ્વિક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ મેપ પર લાવવાનો છે। 20,000થી વધુ સહભાગીઓ, 200થી વધુ સ્ટાર્ટઅપ સ્થાપકો, 600+ રોકાણકારો અને ઉદ્યોગ અગ્રણીઓ સાથે આ ઇવેન્ટ દેશના સૌથી મોટા સ્ટાર્ટઅપ સમિટમાંની એક હશે, જે નેટવર્કિંગ, શીખવા, સહભાગિતા માટે એક અસાધારણ પ્લેટફોર્મ ઓફર કરશે। આ સમિટમાં ગુજરાત ભાજપના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલ મુખ્ય અતિથિ તરીકે, ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે। ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને રોકાણકાર પ્રતિક તોષ્ણીવાલે જણાવ્યું હતું કે અગાઉ યોજાયેલી બીજી આવૃત્તિમાં 16,000 લોકોની ઉપસ્થિતિની સરખામણીમાં આ વર્ષે યોજાનારી 21/72 ની ત્રીજી આવૃત્તિમાં 20,000થી વધારે લોકોની ભાગીદારી જોવા મળશે। તે ગુજરાત અને ભારતમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત કરવામાં સૌથી વધુ મોટી ભૂમિકા ભજવશે। રોકાણકારની દુનિયાના જાણીતા અગ્રણીઓ અને તજજ્ઞો, પ્રસિદ્ધ ઉદ્યોગ સાહસિકો અને રોકાણકારો ત્યાં હાજર રહેશે, જેઓ ટેકનોલોજી, બિઝનેસ અને ઉદ્યોગ સાહસિકતાના નવીનતમ ટ્રેન્ડ પર તેમની કુશળતા અને આંતરદ્રષ્ટિ શેર કરશે। શાદી.comના સ્થાપક અને શાર્ક ટેન્ક જજ અનુપમ મિત્તલ, ફિંગરિંગ આઉટ અને હાઉસ ઓફ એક્સના સ્થાપક અનુપરાજ શમાની, V3 વેન્ચર્સના સહસ્થાપક અર્જુન વૈદ્ય, અભિનેતા અને ઉદ્યોગ સાહસિક પારુલ ગુલાટી, ગૂગલ ઇન્ડિયા ખાતે વેન્ચર કેપિટલના વડા અપૂર્વ ચામરિયા, વાવ સ્કિન સાયન્સના સ્થાપક મનીષ ચૌધરી તેમજ અન્ય અગ્રણીઓ આ સમિટમાં ભાગ લઈ રહ્યા છે। 100થી વધુ વેન્ચર કેપિટલ ફંડ્સ અને 500 એન્જલ રોકાણકારોની હાજરી સાથે આ સમિટ સ્ટાર્ટઅપને તેમની ઓફરો દર્શાવવા માટે અને દેશના ટોચના રોકાણકારો સમક્ષ તેના વિચારો રજૂ કરવા માટે એક અજોડ તક પૂરી પાડે છે। આ ઇવેન્ટમાં પેનલની ચર્ચાઓ, કિનિટ એડ્રેસ અને ઇન્ટરેક્ટિવ વર્કશોપ પણ યોજાશે, જે ઉદ્યોગ સાહસિકોને મૂલ્યવાન જ્ઞાન, અર્થપૂર્ણ જોડાણો અને વિકાસની તકો સાથે સશક્ત બનાવશે। આઈવીવાય ગ્રોથ એસોસિએટ્સના સહસ્થાપક રચિત પોદારે જણાવ્યું હતું કે આ સિસ્ટમની એક વિશેષતા ટ્રેલબ્લેઝર્સ માઇન્ડ છે, જે સ્ટાર્ટઅપ્સ માટે લાઈવ પિચિંગ અને ફંડ એકત્રિત કરવાની ઇવેન્ટ છે કે જેમાં પસંદ કરેલા સ્ટાર્ટઅપ્સને પ્રતિષ્ઠિત રોકાણકારો, માર્ગદર્શકો અને ઉદ્યોગ અગ્રણીઓ સમક્ષ તેમના વિચારો રજૂ કરવાની તક મળશે। આ ઉપરાંત લગભગ 100 સ્ટાર્ટઅપ્સ અને તેમના નવીન ઉત્પાદનો અને સર્વિસનું પ્રદર્શન કરશે, રોકાણકારો અને ભાગીદારોને તેમની ઓફર પ્રદર્શિત કરશે। આઈવીવાય ગ્રોથ એસોસિએટ્સ ભારત, UAE, UK અને USA ના રોકાણો સાથે સ્ટાર્ટઅપ્સને જોડીને સુરતને વૈશ્વિક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના નકશા પર મૂકવાના મિશન પર આગળ વધી રહી છે। 21/72 સાથે તેણે ઉદ્યોગ સાહસિકતા ઉપરાંત અર્થતંત્ર અને રોજગારને ગતિ આપવા અને સમગ્ર ભારતમાં એન્જલ ઇન્વેસ્ટમેન્ટ ચલાવવા માટે એક પ્લેટફોર્મ બનાવ્યું છે। 3 વર્ષથી ઓછા સમયમાં આઈવીવાય ગ્રોથ એસોસિએટ્સ અને તેના નેટવર્કે તમામ ક્ષેત્રોમાં 100થી વધુ ગ્રોથ સ્ટેજના સ્ટાર્ટઅપમાં તેના ફંડ અને સિન્ડિકેટ ફંડમાંથી જમા કરાવવામાં આવેલી મૂડીમાંથી 20 કરોડનું રોકાણ કર્યું છે। આ રીતે તેના નેટવર્કમાંથી કુલ 80 કરોડ કરતાં વધુનું રોકાણ કર્યું છે। તેણે રિન્યુએબલ એનર્જી, પ્રોટેક્ટિવ ફાર્મિંગ, એડટેક અને ડાયરેક્ટર ટુ કન્ઝ્યુમર બ્રાન્ડ્સ જેવા વિવિધ ક્ષેત્રોમાં સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કર્યું છે। ફિનટેક, એગ્રીટેક, D2C, ક્લીનટેક, SaaS અને EV પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે। તેના પોર્ટફોલિયોમાં કેટલાક સરળ સ્ટાર્ટઅપમાં એમોટોરાટ, ટ્રુપિક, ઝેપફ્રેશ, ઝીપ ઇલેક્ટ્રિક અને બ્લુ સ્માર્ટનો સમાવેશ થાય છે। આઈવીવાય ગ્રોથે 250 કરોડનું ભંડોળ ઊભું કરવા માટે SEBI રજિસ્ટર્ડ કેટેગરી 1 AIF વેન્ચર કેપિટલ ફંડ, એરિગાટો કેપિટલ પણ શરૂ કર્યું છે, જેથી આશાસ્પદ સ્ટાર્ટઅપ્સને ફંડ પૂરું પાડવા માટેની તેની ક્ષમતાને વધુ આગળ વધારી શકાય। તેની વિસ્તરણ વ્યૂહરચનાના ભાગરૂપે તે એક વૈશ્વિક કોરિડોરનું નિર્માણ કરી રહી છે, જે મધ્ય પૂર્વ, US અને યુરોપ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને એન્જલ રોકાણકારો અને स्टार्टअप्स ने जोड़े छे। सीए प्रतीक तोष्णीवाल, मैं आईवी ग्रोथ का को फाउंडर हूँ और हमारा एक विजन था कि हम सूरत को ग्लोबल इकोसिस्टम पे सेट करें और क्यों ना सूरत को एक सिलिकॉन वैली बनाया जाए। इसके लिए हम ये इवेंट करते हैं, इसका नाम है 21/72। इवेंट में खास सर इवेंट में खास ये होता है कि जितने भी स्टार्टअप एंटरप्रेन्योर्स हैं उनको हम कोशिश करते हैं कि बिजनेस में बढ़ावा दें, उनको हम कोशिश करते हैं कि इन्वेस्टर से मिलाए ताकि वो कैपिटल रेज कर सके और उनको ग्लोबल नेटवर्क दे सके, जैसे कि वो UAE में ब्रांच खोल सके, सिंगापुर में, UK में। ये हमारा उद्देश्य है।
कहाँ से लोग शुरू हुए? सिंगापुर, यूएई, यूके, यूएस और इस बार सिंगापुर से 2 स्टार्टअप ने भी अपना स्टॉल लगाया है। तो आप सोच सकते हैं कि सूरत में जहाँ पे सिंगापुर से डायरेक्ट फ्लाइट अभी नहीं है, वहाँ पे लोग आना चाहते हैं और वहाँ काम करना चाहते हैं। क्या मैसेज देना चाहते मैसेज यही रहेगा कि आपको लाइफ में थोड़ा सा रिस्क लेना पड़ेगा अगर आप एंटरप्रेन्योर हो, और उस जर्नी को अच्छे से चलाना पड़ेगा। ये हमारा एक मैसेज है कि अगर आपको कुछ भी सपोर्ट चाहिए, आईवी ग्रोथ की टीम 21/72 की टीम आपके साथ। मेरा नाम रजत पुदार है। नमस्कार एवरीवन। और आज हम लोग 21/72 सूरत स्टार्टअप समिट का 3rd सीजन इनॉग्रेट करना जा रहे हैं, जहां पे हम लोग 16,000 से भी ज्यादा लोगों को एक्सपेक्ट कर रहे हैं, जहां पे बड़े बड़े इन्वेस्टर्स, स्टार्टअप्स, सेलिब्रिटीज हमारे साथ जुड़ रहे हैं इस योजना में ऑन द 15th and 16th of June। सर इस साल आप क्या नया लाए हो? इस साल हम लोग ने बहुत अलग अलग टाइप के इंडस्ट्री से प्लेयर्स को लेके आए हैं। हमारे साथ गूगल से लोग जुड़ रहे हैं, हमारे साथ एक्टर्स जुड़ रहे हैं, बड़े बड़े वेंचर कैपिटल फंड्स जुड़ रहे हैं। 100 से भी ज्यादा वेंचर कैपिटल फंड्स है हमारे पास। तो सब एक इकोसिस्टम में एक रूफ के अंदर आ रहे हैं। सर आपने आज हमारे साथ हर्ष भाई सांघवी जुड़ रहे हैं, होम मिनिस्टर ऑफ गुजरात ऑनरेबल हर्ष भाई सांघवी। ही इज गोना बी जॉइनिंग अस टुनाइट एंड ग्रेसिंग आवर इवेंट विद हिज प्रेजेंस। सर आपको क्या लगता है क्या फायदा होगा इसका? इससे सूरत एक ग्लोबल, जो इसका विजन था 21/72 का विजन, 21/72 का मतलब ही कोऑर्डिनेट्स ऑफ सूरत है, लॉन्गिट्यूड एंड लैटिट्यूड ऑफ द सिटी सूरत। इससे सूरत को हम ग्लोबल मैप पे लेके जाना चाहते हैं और जितना स्टार्टअप इकोसिस्टम है वो पूरा सूरत में लेके आना चाहते हैं, ताकि कोलैबोरेशंस हो, इनोवेशंस हो, इन्वेस्टमेंट्स हो, और वो सब हम लोग फॉस्टर करें। उस इकोसिस्टम को पूरा फॉस्टर करना चाहते हैं। मेरा नाम शरद सुरेश टोडी है। मैं आईवी ग्रोथ का फाउंडर हूँ। सर जी आज इवेंट रखी गई है किस स्टार्टअप के रिलेटेड रखी गई है। ये हमारा इवेंट है 21/72 जो हम स्टार्टअप समिट करते हैं। ये हमारा 3rd सीजन है। हम लोग यहाँ पे 15,000 से लोग को ज्यादा होस्ट करते हैं, जो स्टार्टअप इंडस्ट्री से जो भी बिलोंग करता है, इन्वेस्टर हो, स्टार्टअप फाउंडर हो, एग्जीबिटर हो, सब लोग हमारे साथ जुड़ते हैं और ये बहुत बड़े स्केल पे हम लोग इवेंट करते हैं। मेहमान के हमारे इवेंट में हर्ष संघवी साहब आ रहे हैं, होम मिनिस्टर ऑफ गुजरात, CR पाटिल साहब आ रहे हैं यूनियन कैबिनेट में, अनुपम मित्तल आ रहे हैं शार्क टैंक से, जो शादी.com के फाउंडर है, चाहत खन्ना है, राधिका मदान है, ये सब हमारे साथ जुड़ते हैं। इस इवेंट से लोगों को बहुत सारे फायदे हैं, जैसे कि स्टार्टअप्स में एक दूसरे से स्ट्रैटेजिक कोलैबोरेशन हो सकता है, एक दूसरे के साथ धंधा वो लोग एक्सप्लोर कर सकते हैं, पैसा बना सकते हैं, एम्प्लॉयमेंट जनरेट कर सकते हैं। ऐसे करके हमारे इवेंट में बहुत सारे फायदे। बस हमारे साथ जुड़िए और बस एम्पावरिंग भारत, टुमारोज भारत से हमारे साथ जुड़िए और मोदी जी के विजन को सच करते हैं 2047 में। जी सर आपका परिचय? मेरा नाम विशाल बुदिया है, मैनेजिंग डायरेक्टर स्टीम हाउस इंडिया लिमिटेड। सर आज जो इवेंट रखा गया है क्या कहना चाहोगे? सो द आइडिया इज कि सूरत वर्ल्ड मैप पे आए, इंडिया मैप पे ऑफकोर्स रहे, एंड स्टार्टअप्स को एक पूरा सपोर्ट मिले इंडस्ट्री का, क्योंकि स्टार्टअप से हमारे देश का भविष्य है। कितने लोग जुड़े हुए? सर ये काफ़ी बड़ी टीम है, एंड लास्ट ईयर भी 16,000 लोगों का फुटफॉल था एंड हंड्रेड्स ऑफ एग्जीबिटर्स। So this year we are expecting more than 25,000 people at least coming to the exhibition and the event. सर क्या नया? ज़्यादा डिटेल्स रशीद। IVY ગ્રોથ એસોસિએટ્સ સમગ્ર સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને 21/72 સ્ટાર્ટઅપ સમિટમાં જોડાવા અને સુરતને ભારતનું આગામી સ્ટાર્ટઅપ હબ બનાવવામાં યોગદાન આપવા આમંત્રણ આપે છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.